જય માતાજી, આપનું સ્વાગત છે આપણી વિડીયોમાં. માં ખોડિયાર અને તેમના બહેનો અને ભાઈ મીરખ્યાના જન્મ વિશે થોડી માહિતી મેળવીશું. કહેવામાં આવે છે કે જે તે સમયે રાજસ્થાનના વિસ્તારમાં દુષ્કાળ પડવાથી માલધારીઓ ચારણ લોકો વિચરણ કરતાં કરતાં વલભીપુર રાજ્યમાં આવ્યા હતા. ત્યારે એક ચારણ પરિવાર પણ આવ્યું હતું. ચારણ નિસંતાન હતા, તેમને સંતાન ન હતું. ત્યારે શિલાદિત્ય નામના રાજાનું શાસન હતું અને ચારણે રાજા સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી અને રાજાએ ચારણને રાજકવિનું પદ પણ સોંપ્યું હતું. રાજા અને ચારણની આવી ગાઢ મિત્રતાથી રાજ દરબારીઓ રોષે ભરાયા હતા. તેમને ગમતું ન હતું કે ચારણ ટૂંકા સમય દરમિયાન જ રાજાના આટલા કરીબ થઈ જશે અને એક દિવસ બધા દરબારીઓએ ચારણ અને રાજા વચ્ચેની મિત્રતા તોડવા માટે કાવતરું ઘડ્યું. બીજા દરબારીઓએ રાજાને કહ્યું કે ચારણ નિસંતાન છે અને તેનું મોં જોવાથી રાજ્ય પર સંકટ આવી શકે છે. આનું મોં પણ ના જોવાય તેવું કહીને રાજા અને ચારણ વચ્ચેની મિત્રતા વચ્ચે ઝેર રેડવાનું કામ કર્યું. રોજની જેમ જ્યારે ચારણ રાજાના દરબારમાં આવ્યા ત્યારે રાજાએ ચારણને વાંજ્યા મેણું માર્યું અને હવે પછી દરબારમાં પગ ન મૂકવાનો આદેશ કર્યો. ભરેલા દરબારમાં રાજાએ ચારણને વાંજ્યા મીણું માર્યું. ચારણ ખૂબ જ દુઃખી થાય છે. તેમણે ઘરે જઈને તેમના ધર્મપત્નીએ બધી વેદના જણાવી. પછી ચારણ ભગવાન ભોળાનાથના મંદિરે જઈ આકરી પ્રતિજ્ઞા કરે છે. ભગવાન ભોળાનાથને રીઝવવા માટે તનતોડ તપ કરે છે. છતાંય જ્યારે ભોળાનાથ રાજી થતા નથી ત્યારે ચારણ પોતાના જીવનની આહુતિ આપી દે છે. આ દ્રશ્ય માં પાર્વતીએ જોયું અને ભોળાનાથને પ્રાર્થના કરી કે આ માણસ આટલી આકરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છતાં તમે રીઝાતા કેમ નથી? આ માણસ ખરેખર આશીર્વાદને પાત્ર છે. ભગવાન ભોળાનાથની પરીક્ષામાં ચારણ ઉત્તીર્ણ થયા હતા. રાખ બનેલા ચારણને ભોળાનાથે સજીવન કર્યા અને દર્શન આપ્યા. રાખનો બીજો અર્થ મમ્મટ પણ થાય છે. એટલે જ્યારે તેઓ મમ્મટમાંથી સજીવન થયા એટલે મામડિયા તરીકે ઓળખાયા. ભોળાનાથે ચારણને કહ્યું, તારે જે જોઈતું હોય તે માંગ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. તને એવું શું દુઃખ છે જેના નિવારણ માટે તું પોતાના જીવનની પણ આહુતિ આપવા માટે તૈયાર છે? ચારણે કહ્યું, હે મહાદેવ, હે ભોળાનાથ, મારે ઘરે પાણ સૂના છે અને તમે આ વાંજ્યા મેળામાંથી મુક્ત કરો. મારે સંતાનનું સુખ આપો. ભોળાનાથે કહ્યું, તારે બીજું કંઈક માંગવું હોય તો માંગ. તારા નસીબમાં સંતાનનું સુખ નથી. એટલું જ નહીં, આવનારા જન્મોમાં પણ તને સંતાન પ્રાપ્તિનો યોગ નથી. ચારણે પોતાની માંગ પર અડગ રહ્યો. મહાદેવે ચારણને વરદાન આપ્યું અને નાગદેવતાને આદેશ આપ્યો કે તમે તમારી પુત્રીઓમાંથી એકને ચારણના ઘરે અવતાર ધરવા માટે મોકલો. 7 દેવીઓએ જણાવ્યું કે અમારામાંથી એક નહીં જાય. જશે તો ચારણના ઘરે અવતાર કરવા માટે અમે 7 બહેનો જશું. અને ભોળાનાથ પાસેથી તથા નાગદેવતા પાસેથી આશીર્વાદ લઈને 7 દેવીઓ મામડિયા ચારણના ઘરે અવતાર લેવા માટે ગયા. મહાદેવના વરદાનથી ચારણના ઘરે 7 દેવીઓએ નાગના રૂપે પ્રવેશ કર્યો તથા એક દેવે નાગના સ્વરૂપે પ્રવેશ કર્યો. 7 દેવીઓએ બાળકીનું સ્વરૂપ ધારણ કર્યું. નાગના રૂપે દેવે બાળકનું સ્વરૂપ ધારણ કર્યું. આમ મામડિયા ચારણના ઘરે આઈશ્રી આવડ, આઈશ્રી તોગડ, આઈશ્રી જોગડ, આઈશ્રી બીજબાઈ, આઈશ્રી હોલબાઈ, આઈશ્રી સાંસાઈ તથા આઈશ્રી જાનબાઈનો જન્મ થયો અને તેમના નાના ભાઈ મીરખ્યાનો જન્મ થયો. આઈશ્રી જાનબાઈ એટલે ખોડિયારમાં. ચૈત્ર સુદ નવમીના દિવસે એટલે કે રામનવમીના દિવસે મામડિયા ચારણના ઘરે 7 દેવીઓ, એક દેવે અવતાર ધર્યો. મામડિયા ચારણ માદા શાખના ચારણ હતા તથા તેમના ધર્મપત્નીનું નામ મીણલબા હતું. માં ખોડિયારના જન્મદિવસ વિશેની ઘણી વિસંગતતાઓ છે. જેમાં ખોડિયાર મંદિર રોહિશાળામાં માતાજીનો જન્મદિવસ ચૈત્ર સુદ નવમી એટલે કે રામનવમીના દિવસે ઉજવવામાં આવે છે તથા શ્રી રાજપરા ખોડિયાર માતાના મંદિરે ખોડિયાર માતાનો જન્મદિવસ મહાસુદ 8મના દિવસે ઉજવવામાં આવે છે તથા ખોડલધામ માટેલમાં
માં ખોડિયાર માતાનો જન્મ અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. આમ માતાજીના જન્મદિવસ ઉજવવામાં આવે છે. આઈ શ્રી જાનબાઈનું નામ ખોડિયારમાં કેવી રીતે પડ્યું તેના વિશેની વાત આપણે બીજા વિડીયોમાં કરીશું. જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલને ઓન પર સેટ કરી દો, જેથી અમારી આવનારી વિડીયોની માહિતી તમને મળી રહે.